દર્શક મિત્રો, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની વાતો વચ્ચે અમરેલી જિલ્લામાંથી કેવા સમાચાર સામે આવ્યા છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો। અમરેલીમાં જાણે કાયદાનું કોઈ અસ્તિત્વ જ ન હોય તેમ બેફામ ખનન થઈ રહ્યું છે। અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામની જ્યાં મોટા આંકડિયા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેત સહકારી મંડળીની માલિકીની જમીન પર કેટલાક તત્વો ધોળે દાડે ગેરકાયદેસર રીતે ખોદકામ કરી રહ્યા હતા, પરંતુ ધમકી આપી હોય તેવા લોકો આક્ષેપ કરી રહ્યા છે। હદ તો ત્યારે વટાવી દેવામાં આવી જ્યારે મંડળીના સભ્યો પોતાની જમીન બચાવવા અને આ ખોદકામ બંધ કરવા માટે ત્યાં પહોંચ્યા। પોતાની જમીન પર થઈ રહેલી ચોરી અટકાવવા ગયેલા અનુસૂચિત જાતિના સભ્યોને ન્યાય મળવાની વાતો તો દૂર રહી, પરંતુ ખનન કરતા લોકો દ્વારા ધમકી આપી તેવા મીડિયા સમક્ષ લોકોના આક્ષેપ। અમરેલીમાં પોલીસ કે ખાણ ખનીજ વિભાગનું કોઈ અસ્તિત્વ છે ખરું? ગરીબ ને પછાત વર્ગના મંડળીની જમીન પર ગેરકાયદેસર ખોદકામ કરનારા આ લોકોનું કોનું પીઠબળ છે? અનુસૂચિત જાતિના ખેડૂતોએ જેસીબી અને ટ્રેક્ટરને માટી ભરતા અટકાવવા ધમકી આપવામાં આવી તેવું લોકો મીડિયા સમક્ષ જણાવેલ તે શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ ઉઠી છે। આ માત્ર એક જમીનનો વિવાદ નથી, પરંતુ આ ગરીબો પર થઈ રહેલા ખુલ્લા અત્યાચારોને તંત્રની નિષ્ક્રિયતાનો જીવતો જાગતો પુરાવો છે। ન્યૂઝ 16 ગુજરાતી આ ઘટનાની સઘન તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહી છે। ફારૂક બિલખિયા, અમરેલી। તમારું નામ શું છે દાદા? મારું નામ મનુભાઈ આદાભાઈ ચૌહાણ। બરોબર। આજે જમીનની અંદર દાદા ખોદકામ થાય છે, એક જ મિનિટ। આ દાદા જે ખોદકામ થાય છે એ જમીન કોની છે? જમીન અમારી બોલા કબજો છે, સામૂહિક બોલા મંડળી છે અને 75 વર્ષનો અમારો કબજો છે। બરોબર। 75 વર્ષથી તમારી જે આ જે મંડળી છે એને જમીન મળેલી છે, તો હવે અહીંયા આજે ખોદકામ થાય છે એ તમારી મંજૂરીથી થાય છે? ના, અમારી મજૂરીથી કામ નથી બોલા। તો સરપંચની મંજૂરીથી થાય છે? બોલા પંચાયતની મજૂરીથી થાય છે। પંચાયતમાં કોણે મંજૂરી આપી છે દાદા? ગ્રામ પંચાયત મોટા આંકડિયા। બરોબર। હવે આ જમીનમાં અત્યારે તમે અહીંયા શું લેવા આવ્યા છો? અમે આ ઓલા ખોદકામ અટકાવવા માટે, અમારું કોઈ સાંભળતા નથી। તો તમે ખોદકામ અટકાવવા ગયા તો તમને એ લોકોએ શું કીધું? તો એ લોકો ધમકી આપ્યા કરે, તમારું અહીંયા કાંઈ ઓલા નથી, તમારો હક હિસ્સો નથી, અહીંયા કાંઈ તમારી જમીન નથી, તમારી જમીન નથી। બરોબર। બીજું તમને ધમકીમાં શું તમને કહે છે? તમે અહીંથી નીકળી જાઓ, તમે અહીંયા આવતા નહીં। હા, તમે અમરેલી જાઓ, ગમે ત્યાં જાઓ, અમે કઈ ખોદકામ અમે અહીંયા અટકાવવાના નથી। બરોબર। અત્યારે તમે અત્યારે મને ખ્યાલ છે તમે 112 ને ફોન કર્યો, 112 વાળા શું તમને કીધું છે? 112 વાળા કે અમે આગળ આવીશું એમ કે છે। બરોબર। બીજા ભાઈ કોઈને તમારી જમીન છે, તમારે કોઈને કઈ બોલવું છે? અમારી જમીન જ છે સાહેબ, અમે 1947 વખતથી વાવીએ છીએ અને આ કેટલાય સમયથી વાવતા આવીએ છીએ અને આ લોકોનું લીગલી છે કે અનલીગલી છે, આ લોકો અમે જયારે આવીએ ત્યારે એક જ વસ્તુ બતાવે છે કે આ મંડળીની જમીન અત્યારે તમારા હાથ ઉપર નથી। બરોબર। ખરેખર અમને ઘણી બાબતથી અમને પટ્ટા મળતા, પેલા 20 વર્ષની શરતમાં મળતા, 10 વર્ષની શરતમાં મળતા, પછી એમાંથી 5 વર્ષમાં કર્યા, એમાંથી 2 વર્ષમાં કર્યા અને છેલ્લા 2013 પછી અમને જે કાંઈ કારણોસર કોઈ પણ વસ્તુનો અમને આમાં સપોર્ટ કે પટ્ટો અમને આપેલો નથી સરકારે। એટલે આ લોકો એની અનલીગલી કરતા હોય કે લીગલી કરતા હોય, જે કાંઈ કરતા હોય એના હિસાબે આ લોકો અત્યારે ધોમ ધોકાર અનલીગલ આમાં કેટલા ટ્રેક્ટરો, કેટલા જીસીબી બધું આમાં હાલે છે સાહેબ। એટલે હવે અમારે શું કરવું? અમારી રોજીરોટી છે આમાં અંદાજિત અમારી 50 થી 60 ઘર પરિવારની આમાં અમારી રોજીરોટી છે। હવે જે કાંઈ સરકારને આની માટે નિર્ણય લેવો હોય અમને આમાં સારા પગલા લે અને અમને આમાં સુવિધા આપે અને અમારી માટે દયાભાવ રાખે, બસ બીજું કાંઈ। એ લોકો અહીંયા અમારા જે સભ્યો આવે, જે જમીવાળા બધા આવે ઉભા રહે, એ લોકો એવી ધમકી આપે છે કે અમે ઓલા ટ્રેક્ટરની છે કે જેસીબી ની છે, તમને અમે ઓલા કસરી નાખીશું, એવો બધો કબજો બળવાન કરે છે। બરોબર, કાંઈ વાંધો નહીં। જોઈ છે આપણે દાદા, હમણાં તમે 112 ને પોલીસ ને બોલાવી છે ને, જોઈ કેવા તમને કસરે છે।